નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં આજે આપણે પ્રકરણ 16 આબોહવા એ પાઠ વિશે આપણે આજે પુનરાવર્તન કરવાના છે. આબોહવા કોને કહેવામાં આવ્યો છે? આબોહવા એટલે શું? એ આપણે લગભગ ધોરણ 8માં આની ચર્ચા થઈ ગયેલી છે, પણ અહીંયા જે 9મા ધોરણમાં જે પાઠ છે એને વિસ્તૃત રૂપે સમજવાનો છે કે આબોહવા કોને કહેવામાં આવે છે. એટલે આબોહવા એટલે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે. એટલે વાતાવરણમાં અવારનવાર પલટો આવે, પરિવર્તન આવી જાય, પણ આબોહવા છે વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ. આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો જે તે પ્રદેશની 35 વર્ષોથી વધુ એ વર્ષા ઋતુ હોય, ઉનાળો હોય કે શિયાળામાં સરેરાશ હવાની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે લગભગ આપણે 35 વર્ષો બાદ આબોહવામાં પરિવર્તન આવે. આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે કહેતા કે ભાઈ અમારા સમયગાળાની અંદર જે ઉનાળો, શિયાળો, ચોમાસાની ઋતુનો જે અનુભવ કરતા અને હાલમાં જે અનુભવ કરીએ છીએ એમાં ઘણો બધો તફાવત જોવા મળે છે. કે 35 વર્ષ પહેલાં અમે કેવા શિયાળાને અનુભવ, કેવો ઉનાળો, કેવો વર્ષા ઋતુ હતી. આજે જે હવામાનની પરિસ્થિતિ જે બદલાય છે અને એના પરથી આબોહવા નક્કી કરવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે એવું કહી શકાય કે આબોહવાએ ઘણા વર્ષોની લાંબા ગાળાની હવામાનની વિવિધ પરિસ્થિતિઓની સરેરાશ છે. એટલે 35 કે તેથી વધુ વર્ષો હવામાનની વિવિધ પરિસ્થિતિઓનો સરેરાશ. આપણે જો એક વાતાવરણમાં પલટો આવી જાય, હવામાન બદલાય સમયે સમયે, પરંતુ આબોહવા છે આપણને ખૂબ જ લાંબા ગાળે એ પરિસ્થિતિઓનો આપણને અનુભવ થાય છે. આપણે હવામાનની વાત કરીએ, હવામાન એ વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે કે હવામાનમાં અવારનવાર પલટો આવી જાય. દિવસ દરમિયાન કોઈ પણ સમયે હવામાન બદલાઈ શકે છે. હવામાન બદલાવનો જે આધાર છે એ હવાનું તાપમાન, હવાનું દબાણ, ભેજ, વરસાદ, ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી અસર થાય છે. એટલે આપણું હવામાન ખાતું છે ભારતીય હવામાન ખાતું ગુજરાત રાજ્યનું, એ સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. એક સવારના સમયે અને સાંજના સમયે, કે આજે આપણે ગરમી છે તો સવારના સમયે તાપમાન આપી દે કે ભાઈ ગુજરાતના 4 શહેરોનું તાપમાન આટલું છે. પછી સાંજના સમય આવે કે દિવસ દરમિયાન આ શહેરની અંદર આટલું તાપમાન રહેલું છે, ભેજનું પ્રમાણ કેટલું છે, હવામાન કેવું છે. આ હવામાન ખાતું, આપણું ભારતનું હવામાન ખાતું અને ગુજરાત રાજ્યનું હવામાન ખાતું રોજે રોજના હવામાન દર્શાવતા નકશાઓ બહાર પાડે છે. એમાં ટીવી પર આપણે જ્યારે સમાચાર જ્યારે આવતા હોય ને ત્યારે એક બાજુમાં નકશો બતાવતા હોય છે, પણ જે સમાચાર વાચક પછી બતાવે કે ઉત્તર ભારતનું આવું છે, દક્ષિણ ભારતમાં આ પ્રમાણે છે, પશ્ચિમમાં આવું છે, દરિયાઈ કિનારા પવનો ફૂંકાશે. આ બધી માહિતી હવામાન ખાતા દ્વારા આપવામાં આવે છે. ભારતની આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતા ધરાવતો દેશ છે આપણો ભારત. આબોહવામાં ઘણી વિવિધતાઓ છે અને વિલક્ષણતા ધરાવતો દેશ છે. એટલે પૃથ્વીની સપાટીના કેટલાક પ્રદેશોમાં
પવનની દિશા પ્રમાણે ઋતુઓ બદલાય છે. એટલે ઋતુ પ્રમાણે દિશાતા પવનોને મોસમી પવનો કહે છે. એટલે આપણો દેશ ભારત છે એ મોસમી પવનનો દેશ છે કે જેમ જેમ ઋતુ બદલાય એ પ્રમાણે દિશાઓ બદલાય ને એ પ્રમાણે પવનો હોય છે. એટલે પવનની દિશા પ્રમાણે ઋતુઓ બદલાય છે. એટલે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહીએ છીએ. અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. ખાલી આવી શકે કે અરબી ભાષાનો મૂળ શબ્દ મૌસિમ પરથી આ પવનોને મોસમી પવનો નામ આપવામાં આવ્યું છે. પણ એશિયા ખંડની અંદર જોઈએ તો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને મ્યાનમાર મોસમી આબોહવા અનુભવતા મુખ્ય દેશો છે. આપણા પડોશી દેશો એટલે આપણા આજુબાજુના દેશો પડોશી દેશો છે એ બધા દેશોની અંદર મોસમી આબોહવા અનુભવતા દેશો છે. આ થઈ આપણે આબોહવાની પૂર્વ ભૂમિકા. હવે એના જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરવાની છે. પહેલો મુદ્દો છે ઋતુ પરિવર્તન. એ ઋતુ પરિવર્તન કોને કહેવાય? ઋતુ પરિવર્તન એટલે શું? તો ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો છે પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ ઉપરાંત પૃથ્વીનું ધરીણમન પણ ભાગ ભજવે છે. કે ઋતુ પરિવર્તન આપણે અનુભવીએ છીએ તેનું મુખ્ય કારણ શું છે? તો આપણી પૃથ્વી છે એ સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે. પરિક્રમણની સાથે સાથે ધરીણમન પણ મહત્વનો ભાગ ભજવે છે અને એના કારણે ઋતુ પરિવર્તન થાય છે. પૃથ્વીની ધરી 23.5 નમેલી છે. એ કક્ષાની સાથે 66.5 ખૂણો બનાવે છે. અહીંયા કોન્સેપ્ટ ક્લિયર એટલા માટે કરી લેજો કે જે ધરીણમન છે પૃથ્વીનું એ 23.5 નમેલી છે અને કક્ષાની સાથે ઓર્બિટ એટલે કક્ષા એની સાથે 66.5 ખૂણો બનાવે છે. નમેલીની વાત આવે તો 23.5 લખવાનો અને કક્ષા સાથે પૃથ્વી કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો 66.5 ખૂણો બનાવે છે. ઋતુઓ કેમ થાય છે? તો પૃથ્વીના ધરીણમનને કારણે ઋતુઓ થાય છે. પૃથ્વી ધરીણમન મહત્વનો ભાગ ભજવે છે અને ધરીણમનને કારણે આપણે ઋતુઓનો અનુભવ કરીએ છીએ. આપણે આગળ જોઈ લગભગ 1 મહિના અગાઉ આપણે શિયાળાનો અનુભવ કરતા હતા, બરાબર છે. અત્યારે આપણે ગરમીનો અનુભવ કરીએ છીએ એટલે આપણે માની લેવાનું કે આપણી પૃથ્વી સૂર્ય તરફ નમેલી છે એટલે સૂર્યના સીધા કિરણો આપણને મળે છે. એટલે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. 22મી ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે, બરાબર છે ને. 22મી ડિસેમ્બરે આપણે અહીંયા શિયાળો હોય તો મકરવૃત્ત પર ઉનાળો હોય છે. એટલે આથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે. એટલે ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે. એવી જ રીતે 21 જૂન કર્કવૃત્ત પર સૂર્યના કિરણો લંબ પડે છે એટલે ઉત્તર ગોળાર્ધમાં પડતા હોવાથી આપણો દિવસ લાંબો બને છે. એટલે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણની ગતિની સીધી અસર આપણા માનવ જીવન પર પણ પડે છે. એક તો આપણા ખોરાક, પોશાક અને રહેઠાણ પર થાય છે. એટલે ભારત જેવા જે મોસમી આબોહવા ધરાવતા દેશોની અંદર ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે. એટલે દરેક ઋતુના હવામાનને આગવા લક્ષણો છે. આથી આ આબોહવા મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. એટલે આપણે અહીંયા જે આબોહવા અનુભવીએ છીએ એ મોસમી આબોહવા અનુભવીએ છીએ. કેમ કે આપણે મોસમ પ્રમાણે આબોહવાનો અનુભવ થાય છે.
અને આ જે પૃથ્વીનું જે ધરીનમન છે, કક્ષા ભ્રમણ જે કરે છે, અને એની સીધી અસર આપણા જીવન પર, એટલે માનવ જીવન પર થાય. એટલે આપણો ખોરાક બદલાય, આપણા પોશાક બદલાય, રહેઠાણો પર અસર થાય. એટલે આપણા રહેઠાણ બદલતા નથી, પણ રહેઠાણોની અંદર એવું વ્યવસ્થા જે કરી દઈએ કે જેથી આપણને એની અનુભૂતિની અસર ઓછી થાય. જો આપણે શિયાળો હોય તો શિયાળાની અંદર બારી બાણા બંધ રાખીએ, કાચના હોય અથવા ગમે તે લગાવી દઈએ. ઉનાળો સૂર્યનો પ્રકાશ સીધો આવતો હોય તો આપણે પડદા લગાવી દઈએ છીએ. એટલે આપણે રહેઠાણમાં પરિવર્તન નથી, પણ કોઈ જગ્યાએ એવા પવનને રોકવાના પ્રયત્ન આપણે કરીએ છીએ. અને આપણો ભારત જેવો દેશ છે અને આપણા પડોશી જે દેશો છે એ બધાની અંદર મોસમી આબોહવા દેશોની અંદર દિશા બદલાતા શિયાળાને ઉનાળાના મોસમી પવનની સીધી અસર આપણા જીવન પર થાય. એટલે ઋતુના હવામાનને આગવા લક્ષણો છે. આથી આપણી જે ભારતીય આબોહવા છે એ મોસમી આબોહવા તરીકે ઓળખાય છે. આગળનો મુદ્દો છે આપણો ભારતની આબોહવાની વિવિધતા, કે આપણી આબોહવામાં અનેક પ્રકારની વિવિધતા રહેલી છે. એક તો અનેક બાબતોમાં આપણને ભિન્નતા જોવા મળે છે. જેમ કે દક્ષિણ ભારતમાં દ્વિકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારાની સમ આબોહવા અનુભવ કરીએ છીએ આપણે. જ્યારે દરિયા કિનારાથી દૂરના જે પ્રદેશોમાં આપણે જવાનું થાય ત્યાં ખંડીય આબોહવા અનુભવાય છે. એટલે ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાં ખંડીય આબોહવા એટલે વિષમ આબોહવા અનુભવાય. ખંડીય એટલે વિષમ આબોહવા. અને દરિયા કિનારાના જે પ્રદેશો છે ત્યાં આગળ સમ આબોહવા એટલે કે ઠંડી પણ ઓછી, ગરમી પણ ઓછી. અને વિષમ આબોહવા એટલે કે શિયાળાની અંદર અતિશય ગરમી ઠંડીનો અનુભવ કરીએ અને ઉનાળાની અંદર ગરમીનો આપણે અનુભવ કરીએ છીએ. એટલે દરિયા કિનારા જે દૂર વિસ્તારો આપણે જેમ જઈએ એમ આપણે વિષમ આબોહવા એટલે કે ખંડીય આબોહવાનો અનુભવ થાય છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે. દક્ષિણ ભાગ ઉષ્ણકટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો છે. પરિણામે દેશમાં જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળો તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે. કે આપણા ભારતની અંદર જોઈએ તો ઘણો ભાગ ઉષ્ણકટિબંધમાં છે, કે સમશીતોષ્ણ કટિબંધમાં છે. એટલે આપણે અહીંયા તાપમાન વરસાદની અંદર ઘણો મોટો તફાવત જોવા મળે છે. દાખલા તરીકે આપણે તો કાશ્મીરની અંદર વાત કરીએ તો ત્યાં લેહ અને દ્રાસનું તાપમાન શિયાળામાં -45 થઈ જાય. અને રાજસ્થાનનું જે શ્રી ગંગાનગર છે, અલવર છે, ત્યાં ઉનાળાનું તાપમાન જોઈએ તો 51 જેટલું ઊંચું નોંધાયેલ છે. એવી રીતે વરસાદની વાત કરીએ તો ભારતના જે મેઘાલય રાજ્યમાં આવેલું ચેરાપુંજી, એમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ જે પડે છે, વાર્ષિક વરસાદ 1200 સેમી વરસે છે. અને ચેરાપુંજી રાત્રે 16 કિલોમીટર દૂર આવેલું મૌસીનરમ એ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. જ્યારે પશ્ચિમ રાજસ્થાનના જે પ્રદેશો છે એમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ 10 થી 12 સેમી વરસાદ પડે છે. એટલે આપણા ભારતની અંદર જોઈએ કોઈ પણ એક પ્રદેશમાં પૂરની વિકટ પરિસ્થિતિ ભયંકર તારાજી સર્જ્યું હોય, જ્યારે બીજા પ્રદેશની અંદર એવું હોય વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાય છે. એટલે આવી વિરોધાભાસી આબોહવા આપણા દેશમાં જોવા મળે છે. અને આપણે જોયું છે ચોમાસાની ઋતુ દરમિયાન તમે જુઓ શરૂઆતની અંદર તો પૂર્વ ભારતની અંદર આસામની અંદર ભયંકર પૂરે તારાજી સર્જ્યું હોય, ત્યાં લાખો લોકો પૂરથી પ્રભાવિત થયા હોય, બ્રહ્મપુત્ર નદીની અંદર પૂર આવ્યું હોય. અને એ જ સમયે આપણે રાજસ્થાન કે ગુજરાત આપણે વરસાદની રાહ જોતા હોઈએ છીએ. પછી આપણે ગમે તે મીડિયા દ્વારા આપણને ખબર પડે કે ભાઈ ઓહો આસામમાં આટલો બધો વરસાદ આવે, ત્યાં લાખો લોકો પ્રભાવિત થયા છે, અને આપણે આકાશમાં મીટ માડીને જોડે ક્યારે આવે ક્યારે આવે. એટલે આપણે અહીંયા વિરોધાભાસી સ્થિતિનો અનુભવ થાય છે. ગાજવીજના તોફાનો, ધૂળની ડબજીઓ અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થતી જોવા મળે છે. એટલે ઋતુગત હવામાન
અનેક રીતે અસરકારક નીવડે છે. હવે આપણે ઋતુ પરિવર્તન અને ભારતની આબોહવાની વિવિધતા એની ચર્ચા કરેલી છે. તો હવે આગળનો એક મુદ્દો જોવાનો છે કે આબોહવાને અસર કરતા પરિબળો. આ ખાસ કે આબોહવાને અસર કરતા પરિબળો કયા કયા છે એની આપણે ચર્ચા કરી લઈએ છીએ. કે આબોહવા પર અસર કરતા પરિબળોની અંદર જોઈએ તો એક અક્ષાંશ છે, સમુદ્રથી અંતર છે, સમુદ્ર સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવન. આ ભારતની આબોહવાને અસર કરતા પરિબળો છે. એટલે પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણીય દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકો પ્રમાણ અને વિતરણ પર અંકુશ ધરાવતા કેટલાક પરિબળો છે જે આબોહવાને અસર કરતા પરિબળો ગણાય છે. ભારતની આબોહવાને અસર કરતા પરિબળો આપણે નીચે મુજબ એની ચર્ચા કરીએ છીએ. પહેલાં અક્ષાંશ લઈએ. પૃથ્વીની સપાટી પર આબોહવા પર જે તે પ્રદેશના અક્ષાંશ પ્રમાણે બદલાય છે. એટલે આબોહવામાં તત્વોનું વિતરણ મોટાભાગે અક્ષાંશને અનુસરે છે. હવે ધ્યાન આપજો કે બે ક્રમિક અક્ષાંશો વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર છે. એટલે આપણા વિષુવવૃત્તની આસપાસના પ્રદેશોમાં કે જ્યાં સૂર્યના કિરણો લંબ પડે છે તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. ભારતનો જે વિસ્તાર છે આપણો એ ઉષ્ણકટિબંધીય અને સમતોષ્ણીય કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચાઈ જાય છે. ખાલી જગ્યા કદાચ આવી શકે છે કે બે અક્ષાંશ વચ્ચે કેટલું અંતર હોય છે? બે ક્રમિક અક્ષાંશ વચ્ચે આશરે 111 કિલોમીટરનું અંતર હોય છે. આ મુદ્દો તમારે ધ્યાન પર લઈને પેન્સિલ હતી લીટી દોરી દેજો. અને વિષુવવૃત્તની જે આસપાસના જે પ્રદેશો છે ત્યાં સૂર્યના કિરણો લંબ પડે તેથી ત્યાં 12 માસ ગરમી પડે છે. એટલે ભારતના ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણ કટિબંધીય એવા બે આબોહવાકીય પરિસ્થિતિ ધરાવતા વિભાગમાં વહેંચી જાય છે. બીજું છે સમુદ્રથી અંતર. કે સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશના અંતરોએ આબોહવા પર અસર કરનારું બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગ્રહવાની, તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણી પર જુદી જુદી હોય છે. એટલે સમુદ્ર અને તેના નજીકના ભૂમિભાગ પર સમાબોહવા અનુભવાય છે. જ્યારે દરિયા કિનારે જેમ દૂર જઈએ એ ભૂમિખંડો પર આબોહવા વિષમ બને છે. એટલે ભારતમાં મુંબઈ દરિયા કિનારે હોવાથી ત્યાં આબોહવા સમ રહે છે. જ્યારે નાગપુર કે દિલ્હી દરિયાથી દૂર હોવાથી ત્યાં વિષમ આબોહવા અનુભવાય છે. એટલે જેમ જેમ દરિયાથી દૂરના પ્રદેશો હોય ત્યાં ગરમી ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળે છે. સમુદ્રથી સપાટીથી ઊંચાઈની વાત છે કે સમુદ્ર સપાટીથી વાતાવરણમાં જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ હવાનું દબાણ અને હવાનું તાપમાન ઘટતું જોવા મળે છે. ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદનો વધારો કરે છે. હિમાલય પર્વતની ઊંચાઈની લીધે બહુ ઊંચા જે શિખરો છે એ 12 માસ બરફથી છવાયેલા છે. ભેજવાળી હવા જ્યારે ઊંચે ચડતા ઠંડી બને અને વરસાદ આપે છે. અસમ, મેઘાલયના પહાડી પ્રદેશોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. આપણે સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતાં 165 મીટરે 1° અથવા તો 1000 મીટરે 6.5% તાપમાન ઘટે છે. આ સમજી લેજો કે સામાન્ય પરિસ્થિતિની અંદર આપણે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ એટલે 165 મીટરે આપણે ઊંચાઈ જઈએ તો 1°, અથવા તો 1000 મીટરે 6.5 તાપમાન ઘટે છે કે તાપમાનમાં ઘટાડો થાય. હવે બીજો આગળનો મુદ્દો છે વાતાવરણીય દબાણ અને પવનો. ભારત ઉત્તર પૂર્વીય વ્યાપારી પવનવાળા ક્ષેત્રમાં આવેલ છે.
આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાબ પટ્ટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીનમણને લીધે થોડા મરડાઈને વિસ્તૃત તરફ વાય છે. એટલે ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનોનો લાભ લેતા હોવાથી તેને વ્યાપારી પવનો પણ કહેવાય. પવનો જે ભૂમિભાગ પરથી ઉત્પન્ન થઈને વાતા હોવાથી સામાન્યતઃ ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, પશ્ચિમે અરબ સાગર છે, પૂર્વ બંગાળાની ખાડી છે. આ વિશાળ જળરાશિને લીધે તેના ઉપરથી વાતા ભેજવાળા પવનો બને છે અને ભારતમાં વરસાદ આપે છે. એટલે અક્ષાંશ જે આબોહવાની અસર કરતા પરિબળો 4 છે. હવે આપણે ઉત્તર ભારતની અંદર જે હિમાલયની વાત છે કે શિયાળામાં ભારે દબાણ હોય છે. ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તારો તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના ભૂમિભાગ ઊંચે તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. એટલે આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે. તેથી હિન્દ મહાસાગર પરથી ફાતા પવનો હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનો દક્ષિણ પશ્ચિમી મોસમી પવનો કહે છે અને તે ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. ભારતની અંદર જે વિસ્તારમાં દૂર આવેલા કેટલાક પ્રદેશોમાં વિશિષ્ટ ઘટનાઓ જે આકાર લે છે, જેનાથી આબોહવાની દીર્ઘકાલીન પરિસ્થિતિની અંદર જે પરિવર્તન જોવા મળે છે અને આપણે જેમ સ્ટ્રીપ, પશ્ચિમી વિક્ષોભ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ્નીનો, આઈટીસી ઝોન જેવી ઘટનાઓ અસર કરે છે. છતાં ભારતની મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહી છે. હવે છે આપણું ભારતનું ઋતુચક્ર કે આપણા દેશમાં લગભગ બે માસના સમયગાળા દરમિયાન જે આપણે ઋતુઓનો અનુભવ કરીએ, હવામાન એક સરખું રહે છે. આ બે માસના જે સમયગાળાની ઋતુ કહીએ છીએ. આમ ભારતમાં પરંપરાગત 6 ઋતુઓ કહેવામાં હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. આ બંને માસનો જે સમયગાળો છે એટલે હવાની પરિસ્થિતિમાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી. એટલે બે ઋતુઓ સાથે ગણીએ તો મુખ્ય 3 ઋતુઓ છે: શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ. એટલે ભારતમાં ઋતુઓ સ્પષ્ટપણે બદલાતી અનુભવાય છે. શિયાળાના અનુભવમાં આપણે ઠંડીનો અનુભવ કરીએ, ઉનાળામાં તાપમાન વધારો થાય, ચોમાસું બેસતા હવામાન ભેજ વધે અને વરસાદ આવે છે. આપણું ભારત સરકારની જે દિલ્હી ખાતે આવેલી હવામાન ખાતેની કચેરીએ ભારતના સંદર્ભની અંદર વર્ષની 4 ઋતુમાં વહેંચણી કરી છે. આપણે સમજવાની કે શીત ઋતુ શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, નિવર્તન ઋતુ એટલે પાછા પડતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. આ 2 માસ દરમિયાન. એટલે આપણે અહીંયા ભારતની અંદર હવામાન ખાતાએ 4 ઋતુ આપેલી છે. અહીં આપણે શિયાળાની વાત કરીએ તો ભારતની અંદર જે સમયગાળો છે શીત ઋતુની વાત, કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ 3 માસના સમયગાળાને શીત કે શિયાળો કહેવામાં આવે છે. 22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડે છે. એટલે ઉત્તર ભારત ગોળાર્ધમાં આવેલ હોવાથી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૂર્યના કિરણો તાંસા પડે છે. એટલે આપણું ઓછું તાપમાન અનુભવાય છે. એટલે મધ્ય એશિયા તરફ દક્ષિણ પૂર્વના પવનો વાય છે. આ પવનો સૂકા અને ઠંડા હોય છે, તેથી હવામાન સૂકું અને ઠંડુ રહે છે. અને આ જે શિયાળા દરમિયાન આકાશ સામાન્ય રીતે વાદળા વગરનું સ્વચ્છ જોવા મળે છે. એટલે આપણા ભારતની અંદર ઉત્તર પશ્ચિમ જે ભારત છે એ પ્રમાણમાં વધુ ઠંડુ રહે છે, કારણ કે તે દરિયાથી દૂર આવેલો છે અને તેનો અમુક ભાગ રણ પ્રદેશ છે. આ પવન જ્યારે દિશા બદલાય તો ઠંડા અને સૂકા પવન ઉદ્ભવે છે અને તાપમાનમાં ઘટાડો કરે છે. દિલ્હી અને નજીકના જે પ્રદેશો છે એમાં શિયાળાની અંદર ઘણીવાર 10°C
કરતાં તાપમાન નીચું જાય. અલ્હાબાદમાં 16 અંશ, કોલકાતામાં 18°C તાપમાન રહે છે. અને હિમાલયમાં સૌથી ઓછું તાપમાન એને જોવા મળે છે. હિમાલયમાં આ સમય દરમિયાન હિમવર્ષા થાય છે. और દાર્જિલિંગનું જાન્યુઆરી માસમાં આપણે જોઈએ તાપમાન 5 અંશ જેટલું હોય છે. રાજસ્થાન અને ગુજરાતની અંદર ઠંડીનું મોજું ફરી વળે આ સમયગાળા દરમિયાન. ઘણીવાર કેટલાક ભાગોમાં હિમવર્ષા થતાં અથવા હિમ પડતા કપાસના પાકને નુકસાન પણ થાય છે. એટલે શીત ઋતુ પર્વતીય વિસ્તારોની અંદર જોઈએ તો તાપમાન ઠાર બિંદુથી નીચું જતું નથી. એટલે હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફ આવતા ઠંડા પવનો રોકે છે અને ભારતને સખત ગરમી ઠંડીથી બચાવે છે. બીજું છે કે શિયાળા દરમિયાન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની પરિસ્થિતિ જુદી હોય છે. કે આપણો દક્ષિણ ભારત એ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. એટલે ત્યાંનું જે તાપમાન હોય કોચીનનું જોઈએ તો 26°C, મદુરાઈનું 25°C હોય, ચેન્નાઈનું 24° હોય છે. અને દક્ષિણ ભારતની અંદર સામાન્ય રીતે ઘણીવાર જે તફાવત જોવા મળે છે એના કારણે જે કોરોમંડળનો કિનારો કયો છે ત્યાં વધુ વરસાદ આપે છે. અને જ્યારે ઉત્તર પૂર્વ ભારતમાં પશ્ચિમી વિક્ષોભ અથવા વંટોળને લીધે જ્યારે વરસાદ પડે છે તો પંજાબ અને હરિયાણામાં રવિ પાકને ખૂબ અનુકૂળ છે. અને આ પવનો જ્યારે ગુજરાતમાં આપે છે અને એક જ સમયે જ્યારે વરસાદ પડે તો આપણે એને કમોસમી વરસાદ અથવા માવઠું કહીએ છીએ. એટલે શિયાળા દરમિયાન જે પવનો સૂકા અને ઠંડા વાય છે અને એની ક્યારેક હવામાનમાં પરિવર્તન આવે ત્યારે દક્ષિણ ભારતની જે વાત કરી છે ત્યાં પશ્ચિમી વિક્ષોભને કારણે વંટોળ ઉદ્ભવે અને વરસાદ થાય છે. એને કારણે કમોસમી વરસાદ અથવા તો માવઠા તરીકે આપણે એને ઓળખીએ છીએ. હવે આગળનો મુદ્દો આપણો જોઈએ ગ્રીષ્મ ઋતુ. કે ભારતની અંદર માર્ચથી જે મે માસ સૂકો અને ગરમ હવામાનવાળો ઉનાળો કહેવાય છે. એટલે માર્ચથી મે મહિના સુધી ભારતની જમીનમાં આગળ સૂર્યના કિરણો લંબ પડે છે. એટલે દક્ષિણથી ઉત્તર તરફ ક્રમશઃ પડતા એટલે ભૂમિ ભાગ પર વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. તાપમાન ઊંચું જાય, લગભગ કેટલાક સ્થળોએ તો તાપમાન 40°C જેટલું ઊંચું રહે છે અને કેટલાક સ્થળોએ 45°C થી 50°C તાપમાનનો અનુભવ થાય છે. એટલે સમગ્ર ભારતની અંદર એકંદરે ગરમ હવામાન અનુભવાય છે. દ્વિકલ્પી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતનો જે ઉનાળો છે થોડો સૌમ્ય હોય છે. એટલે ઉત્તર ભારતની સરખામણીએ ત્યાં જે આંક છે એ નીચો રહે છે. દિલ્હી અને અલ્હાબાદની અંદર જો તાપમાન આપણે જોઈએ તો 34°C હોય, જ્યારે મદુરાઈનું 30°C, કોચી અને બેંગાલુરુનું 27° જેટલું તાપમાન હોય છે. એટલે દક્ષિણ ભારતની અંદર તાપમાન ઉપર સમુદ્રની જે અસર છે એ ભૂપૃષ્ઠની ઊંચાઈની અસર ઓછી થતી જોવા મળે છે. જે બંગાળાની ખાડી પરથી જે અને અરબ સાગર પરથી જે પવનો બદલાયા વાય છે ઉષ્ણીય ચક્રવાત તૈયાર થાય છે. એટલે જે કિનારા તરફથી આગળ વધે તો એને કારણે કેટલીક વાર કિનારાના પ્રદેશોમાં નુકસાન સર્જે છે. એટલે ઉનાળાનો મોટો ભાગ ગરમ અને સૂકું હવામાન અનુભવે છે. એટલે ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પણ કેટલીક વાર મે માસ દરમિયાન મરબાલને કિરણો થોડો વરસાદ પડે છે અને જે કેરીના પાકને પકવા મદદ પૂરા છે જેને આમ વૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ, જે કેરી અને કોફીના પાક માટે ઘણો ઉપયોગી છે. હવે વર્ષા ઋતુ કે આપણા જૂનથી સપ્ટેમ્બરનો એનો સમયગાળો છે. ભારત ખેતી પ્રધાન હોવાથી વર્ષા ઋતુની ભારતની એ મહત્વની ઋતુ ગણાય છે. જૂનથી સપ્ટેમ્બર સમયગાળો જે દરમિયાન છે 80% વરસાદ પડે છે. ભારતનો ખેડૂત વર્ષા ઋતુના પ્રારંભથી ખેતીની પ્રવૃત્તિ સાથે મૂંઝાયેલો છે. એટલે આમ વરસાદ અને ભેજવાળું વાતાવરણ ભારતના જે દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય મોસમી પવનોને આભારી છે. એટલે આ ઋતુને
નૈઋત્યના મોસમી પવન ઋતુ પણ કહેવામાં આવે છે. એટલે ભારતના બધા વિસ્તારોમાં લગભગ વરસાદ થાય છે. એટલે મે મહિનાના અંત સુધીમાં ભારત અને મધ્ય એશિયાના ભૂમિભાગો પર ઊંચું તાપમાન હોવાને કારણે હવાનું હલકું દબાણ રચાય, પણ હિન્દ મહાસાગરે પર આવેલા ભારે દબાણ હોય છે. એટલે હિન્દ મહાસાગર પરથી જે પવનો ઉત્તરના હલકા તરફ ખેંચાય છે. એટલે જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્રથી ઉનાળાના મોસમી પવનો ભારત વાય છે, અને આ ભેજવાળા પવનો હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. આપણા જે દક્ષિણી જે દ્વિકલ્પીય આકાર છે, જે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાય છે. અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળાની ખાડી પરથી વાતા મોસમી પવનો. એટલે આ બંને જે આપણે નકશો આપ્યો છે એની અંદર જે તારીખો છે કે 1 જુલાઈથી લઈને આપણે 1 જૂનથી શરૂ કરેલી છે, 5 જૂન, 10 જૂન, 15 જૂન. એટલે 1 જૂનથી દક્ષિણના કેરળથી ચોમાસું બેસે છે આપણા, અને 10મી જૂન જ્યાં મુંબઈ, 15 જૂન આપણા ભારતના ગુજરાતના કિનારે, અને આપણે 22 જૂન મહીસાગર જિલ્લા ખેડા જિલ્લામાં આપણે વરસાદ માગી છે ગુજરાતની અંદર. હવે આપણે અરબ સાગર પરથી વાતા જે પવનો છે એની વાત કરવાની છે કે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો કે ભારતમાં વરસાદનો પ્રારંભ જે થાય છે, એટલે શરૂઆત આપણે જૂનથી શરૂઆતમાં ગણીએ, અને દક્ષિણ ભારતમાં કેરળથી શરૂ થાય છે. એટલે અરબ સાગર પરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. એટલે આથી સમગ્ર કિનારે પશ્ચિમ ગોળાર્ધ તરફ ભારે વરસાદ પડે, અને પશ્ચિમ ગોળાર્ધ ઓળંગીને જે આગળ જાય તો ત્યાં દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ હોય, ત્યાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે. એટલે એ વિસ્તાર વરસાદ છાયાને લીધે ઓછો વરસાદ પડે છે. એટલે મુંબઈ દરિયા કિનારે ત્યાં 200 સેમી વરસાદ પડે, અને એના દૂર જે પુણે છે ત્યાં 75 સેમી વરસાદ નોંધાય છે. એટલે પશ્ચિમ કિનાર તરફ ઉત્તર તરફ જતાં કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર વરસાદનું પ્રમાણ ક્રમમાં ઘટતું જાય છે. અને મોસમી પવનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશ એટલે મધ્યપ્રદેશમાં પ્રવેશે છે. એટલે ત્યાં આગળ જતાં બંગાળાની ખાડીના જે પવનો છે એની સાથે ભળી જાય, એટલે અરબ સાગરના અને બંગાળાની ખાડીના જે પવનો જોડાય, એટલે એ વિસ્તારમાં વધારે વરસાદ થાય. આપણો જે અરબ સાગરનો જે પવનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર થઈને પસાર થાય અને રાજસ્થાન તરફ આગળ વધે. આપણે ગુજરાતમાં જોઈએ તો ગુજરાતની અંદર જોવા જઈએ તો ઊંચા પર્વતો, ઘી જંગલો નથી, અને એના કારણે આપણા જે ગુજરાતની અંદર અને રાજસ્થાનના જે વિસ્તારોની અંદર આપણા જે ભેજનું જે ઘનીભવન થવું જોઈએ એ શક્યતા ઓછી રહે છે. એટલે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. એટલે ગુજરાતમાં જે વરસાદ વરસીને રાજસ્થાનમાં જાય એટલે ત્યાં આગળ પણ ભેજનું પ્રમાણ ઓછું થાય છે. એટલે આ વિસ્તારમાં ઘણો ઓછો વરસાદ પડે છે, અને રણ વિસ્તારમાં તો માત્ર 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. હવે બંગાળાની ખાડી પડતા જે મોસમી પવનો હોય છે એની વાત છે. એટલે બંગાળાની ખાડી પરથી જે પવનો વાય છે એ મોસમી પવનોનો બીજો પાઠો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, અને ત્યાંથી આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. એટલે આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે છે. એટલે મેઘાલયમાં ઘણો સારો વરસાદ આવે છે. અહીંયા જે ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ એના ઢોળા પર અતિશય ભારે વરસાદ પડે છે. અને બીજો એક ફાંટો આપણે જોઈએ તો એની દિશા બદલાતા દક્ષિણ પૂર્વ દિશામાં જાય છે. એમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા સુધી. એટલે જેમ જેમ આગળ જાય એટલે પવનોનું ભેજનું પ્રમાણ ઘટતું જાય. એટલે આ પવનો જ્યારે વરસાદ વરસી ગયો હોય તો આગળના પ્રદેશોમાં ક્રમશઃ વરસાદનું પ્રમાણ ઘટે છે. એટલે એની અંદર પણ બંગાળીના ખાડી પડતા વાતા પવનો અને અરબ સાગર પરથી વાતા પવનો ભેગા થઈ જાય. એના લીધે ઉત્તરવર્તી હિમાલય પ્રદેશોની અંદર વરસાદ સારો પડે છે, અને ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ પડે છે. એટલે મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી અને અરબ સાગર પરથી જે ચક્રવાતો ભારતમાં પ્રવેશે છે, એટલે ભારતમાં જે તે પ્રદેશોની અંદર વરસાદ સક્રિય બને છે, અને ઘણીવાર ચક્રવાતો સર્જાય છે. પણ આપણો ભારત જે મોસમી પવનોનો દેશ હોવાથી વરસાદ ક્રમભંગ થવાની શક્યતા પણ રહેલી છે, ઘટનાઓ બને છે. એટલે મોસમી પવનો કેટલાક દિવસોથી એક સાથે પડે છે,
અને કેટલાક દિવસો એવા હોય કે વરસાદ ન પડે એવા પણ દિવસો આપણે અહીંયા જોવા મળે છે. અને ફરીથી એ વરસાદના દિવસો આવે છે એટલે વરસાદ ક્રમાંકની ઘટના આપણામાં બને છે. મોન્સૂન બેક એટલે આપણા દેશમાં પ્રાકૃતિક રચનાની અંદર જે વૈવિધ્ય છે એની સીધી અસર વરસાદના વિતરણ પર થાય છે. એટલે આ પરિબળોને લીધે ભારતનું વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ વિસ્તાર અને કાશ્મીરના લેહની અંદર વરસાદનું પ્રમાણ નહિવત જોવા મળે છે. નિવર્તન અને પાછા પડતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર અને નવેમ્બર, એટલે ઓક્ટોબર નવેમ્બરનો જે સમયગાળો છે પાછા પડતા મોસમી પવન ઋતુ તરીકે ઓળખાય છે કે સૂર્યના જે સીધા કિરણો દક્ષિણ તરફ ખસતા ખસતા દક્ષિણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ સર્જાય છે. ઉત્તર ભારત તરફ ધીમે ધીમે દબાણ સર્જાય અને સપ્ટેમ્બરના અંત સુધી નવા દબાણની જે પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાની ખાડી પરથી વર્ષા ઋતુ દરમિયાન ભારતના જે ભૂમિ વિભાગો પર જે ભેજવાળા પવનો પહોંચેલા છે એ મોસમી પવનો નબળા પડે છે. એટલે હવામાન દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભૂમિ વિભાગ પરથી સમુદ્ર તરફ જવા મળે છે. એટલે આ સમયગાળાને પાછા પડતા મોસમી પવનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે વર્ષા ઋતુની સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ, વધતું જતું તાપમાન એ પાછા પડતા મોસમી પવન લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રિ ઠંડી અને ખુશનુમા હોય છે. ઊંચું તાપમાન અને ભેજવાળી પરિસ્થિતિને કારણે દિવસે હવામાન અકળાવાળું બની જાય છે. આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહે છે. ગુજરાતમાં આવી પરિસ્થિતિ આપણે ભાદરવી તાપના નામે ઓળખીએ છીએ. હવે આબોહવા અને માનવ જીવન પર જેની અસરો છે એ મુદ્દો આપણે જોઈ લઈએ કે ભારતની આબોહવા મોસમી આબોહવા છે. આ મોસમી પવનનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવાથી લોકોના ખાનપાન, રહેણીકહેણી, સ્વભાવ અને ખેતી પર પડે છે. આપણે જોઈએ તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. એટલે મોસમી આબોહવા સંપૂર્ણ અંકુશ હેઠળ છે. એટલે મોસમી પવનો બધી જે અનિશ્ચિતતા અસરો ભારતની ખેતી પર અને ભારતના લોકજીવન પર વર્તાય છે. એટલે આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આપણે જોઈએ તો મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાક લઈ શકાય છે. વરસાદની અનિયમિતતા ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે. જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન મોટાભાગનો વરસાદ પડી જતા સિંચાઈની સગવડ ન હોય તો ત્યાં માત્ર વરસાદ પર આપણે આધાર રાખવો પડે છે. વર્ષા ઋતુ શરૂઆત અને સમાપ્તિ અનિશ્ચિત છે. ખેતીમાં ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી મળતું નથી. વિલંબથી બિયારણ અને પાક બળી જાય છે. ખેત ઉત્પાદનને અસર કરે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ઓછા સમયે વધુ વરસાદ પડી જાય છે. એના લીધે પાક નિષ્ફળ પણ જાય છે. નદીઓમાં પૂર આવે, જમીનનું ધોવાણ થાય છે. લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. એટલે બારે માસ ખેતીકામ રહેતું ન હોવાથી ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે. એટલે ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ છે, શેરડી છે, તમાકુ છે વગેરે વરસાદની જે અનિયમિતતા, કાચો માલ ન મળવાથી ઉદ્યોગમાં મુશ્કેલી ઊભી થાય છે. એટલે અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા કપરી બને છે. રણ વિસ્તાર અને પહાડી પ્રદેશોમાં જીવન હાડમાર્યું બને છે. એટલે આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન થાય છે અને સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થતી જોવા મળે છે. એટલે આપણે અહીંયા આબોહવાની ચર્ચા કરી છે. એમાં આબોહવા કેવા કયા પરિબળો અસર થાય છે, કેવી રીતે કેવો વરસાદ પડે છે એની ચર્ચા કરેલી છે. અને એ સાથે સાથે સ્વાધ્યાયની ચર્ચા તો આપણે કરેલી છે આગળ, છતાં જે
જે સ્વાધ્યાય છે એના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. હિમાલય ભારતનું રક્ષણ કેવી રીતે કરે છે, કુદરત દિવાલ કઈ રીતે કે ઠંડીથી આપણને બચાવે છે એ મુદ્દાની વાત કરવાની છે. વ્યાપારી પવનની સમજ કે વિષુવવૃત્તના કારણે જે પવનો મળાઈને જે પાછા આવે છે એનો જે વેપારીઓ વેપાર માટે પહેલાં એ પવનનો ઉપયોગ કરતા એટલે એને વ્યાપારી પવનો કહેવામાં આવે છે. હવામાન ખાતાએ ભારતની કેટલી ઋતુઓ કયા કયા વિભાગોમાં વહેંચી છે એ આપણે મુદ્દાની ચર્ચા કરી છે. નૈઋત્ય મોસમી પવન ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે અને કયા કયા એ પણ આપણે ચર્ચા કરી છે. સમુદ્ર સપાટી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે, ઓક્ટોબર એટલે હીટ એટલે શું, બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ આપે છે એ પણ લખવાનું છે. ભારતની આબોહવા અને દૂરના પ્રદેશો પર કઈ કઈ ઘટના અસર કરે છે. ઋતુ પરિવર્તનની ઘટના કયા કયા કારણો થાય છે આગળ ચર્ચા કરી છે. આબોહવાને અસર કરતા પરિબળો, શિયાળાની ઋતુ અને માનવ જીવન પર આબોહવાની થતી અસરો એ મુદ્દાની ચર્ચા આપણે કરી છે. એ પ્રમાણે તમારે તૈયારી કરવાની છે. વિકલ્પોનો પ્રશ્ન છે એ તમારે એના આધાર પર ચર્ચા વિચારણા કરી લેવાની છે. એટલે આપણે અહીંયા જે પાઠ છે આબોહવાની ચર્ચા કરી છે આજે આપણે આટલે સુધી રાખીએ છીએ અને મારો વિડીયો અહીંયા પૂર્ણ